હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ પાલક અને બટેકાની શાકની રેસીપી. તો સૌથી પહેલાં આપણે પાલકને ધોઈ અને સમારી લેવાનો છે ફ્રેન્ડ્સ. પાલક ધોઈ સમારી અને તેને પાણીમાં રહેવા દેવાનો છે. પછી આપણે તેલ લઈ તેમાં રાઈ ઉમેરવાની છે. રાઈ તતડે એટલે તેમાં જીરું એડ કરવાનું છે. જીરું તતડે એટલે તેમાં ડુંગળી અને ટામેટાં એડ કરવાના છે. તે સતળાય એટલે તેમાં બટેકા એડ કરવાના છે ફ્રેન્ડ. એ બધું હવે આપણે ચડવા દેવાનું છે ફ્રેન્ડ્સ. હવે આપણે એમાં એડ કરીશું લાલ મરચું, હળદર પાવડર, મીઠું અને ધાણા જીરું બધું એડ કરી હલાવી લેવાનું છે ફ્રેન્ડ્સ. 5 થી 10 મિનિટ આપણે તેને તે ચડવા દેવાનું છે જ્યાં સુધી બટાકા ના ચડી જાય. પછી મેં આખા 3 મરચાં એડ કર્યા છે, લીલા મરચાં છે ફ્રેન્ડ્સ. પછી આપણે બધું ચડવા દેવાનું છે. બટાકા ચડી જાય એટલે તેમાં પાલક એડ કરવાનું છે. પાલક એડ કરી આપણે બરાબર તેને મિક્સ કરી લેવાનું છે અને ધીમા તાપે ચડવા દેવાનું છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ તો તૈયાર છે પાલક બટાકાની સબ્જી. તો કેવી લાગે ફ્રેન્ડ્સ? જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ.